જ્યારે વિદ્યાર્થીઓ ગુરુકુલમાં જઈને ભણતા હતા. હવે આ વિદ્યાર્થીઓમાંનો એક વિદ્યાર્થી ખૂબ જ તેજસ્વી હતો, બહુ જ હોશિયાર, દરેક વસ્તુમાં ફર્સ્ટ આવે, દરેક જોડે સારી રીતે વાત કરે, પણ એનામાં થોડાક અવગુણ હતા. એક તો ખૂબ જ અભિમાની હતો, બહુ જ વધારે સેલ્ફિશ અને પોતાનું જ જુએ, પોતાનું જ વિચારે, પોતાને શું કરવું છે એ હોય, અને દરેક વસ્તુમાં શંકાશીલ સ્વભાવ. કોઈ વસ્તુમાં આમ લોકોને ટ્રસ્ટ ના કરી શકે. ગુરુજીને થયું કે આ જે છે એ વસ્તુ તો આ છોકરાની દૂર કરવી જ જોઈએ. જોતામાં ગુરુકુલનો ભણવાનો સમય પત્યો અને દરેક વિદ્યાર્થીઓ ગુરુજીનો આશીર્વાદ લેવા જતા હતા. ત્યારે આ છોકરો પણ ગયો, આશીર્વાદ લીધા, અને ગુરુજીએ એને પતરાની એક ડબ્બી આપી અને કીધું કે આ ડબ્બીમાં પારસમણી છે. બેઝિકલી શંકાશીલ સ્વભાવ. એટલે છોકરાએ ગુરુજીને પૂછ્યું કે જો પારસમણી હોત તો આ પતરાની ડબ્બી સોનાની ના થઈ ગઈ હોત? ગુરુજી હસ્યા અને કીધું કે ડબ્બી ખોલ. એ ડબ્બી ખોલે છે અને જુએ છે કે ગંદા એકદમ કરચોળીવાળા કાપડમાં પારસમણી છે. એને ખૂબ જ નવાઈ લાગે છે અને પૂછે છે, ગુરુજી આવું કેમ? તો ગુરુજી કહે છે કે તારું જે અભિમાન છે, તારો જે શંકાશીલ સ્વભાવ છે, નેગેટિવિટી છે તારી અંદર, એ આ કાપડ જેવું છે. જેમ તું આ કાપડ આ પારસમણીની આજુબાજુથી લઈ લઈશ, એમ પતરાની ડબ્બી સોનાની થઈ જશે. એ જ રીતે તારું જે આ આવરણ છે, જે નેગેટિવિટી છે, એ તું હટાવી દઈશ તો તું પોતાની જાતે તો નહીં પણ લોકોને પણ ઘણી મદદ કરી શકીશ. એ જ રીતે આપણે વિચારવાનું છે કે આપણી આજુબાજુ તો આવા આવરણ નથી ને, અને આ જે પણ આવરણ છે એ આયંગરની યોગ પદ્ધતિથી દૂર થઈ શકે છે. તો પ્રોગ્રામને આગળ લઈ જતા હવે ધ નેક્સ્ટ સિક્વન્સ ઇઝ ગણેશ વંદના. સેટેલાઇટ બ્રાન્ચના જે પણ આપણા સ્ટુડન્ટ્સ છે એ ગણેશ વંદના પ્રેઝન્ટ કરવાના છે. સો આઈ રિક્વેસ્ટ સિદ્ધિ અવાસિયા, હિના ઠક્કર, શૈલજા ઠક્કર, સુકૃતિ ગજ્જર, રીમા શાહ, પિંકી મહેતા, હેમા શાહ એન્ડ નીલિમા શાહ ટુ પ્લીઝ પ્રેઝન્ટ ઓન ધ સ્ટેજ. હેલો. હા, એક સ્પેશિયલ વસ્તુ કહેવાની રહી ગઈ છે કે આ જે પણ પરફોર્મન્સીસ આજે થવાના છે એ જજ કરવા માટે આપણી વચ્ચે છે આરજે ધ્વનિત. સો પ્લીઝ ગીવ અ હ્યુજ રાઉન્ડ ઓફ અપ્લોઝ ટુ આરજે ધ્વનિત. થેન્ક યુ સો મચ ફોર being here, and let's look forward to all the performances. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि.
चतुराय गानप्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुणगुरवे गुरुदैत्यकलक्षेत्रे गुरुधर्मसदाराध्याय गुरुपुत्रपरित्रात्रे गुरुपाखण्डखण्डकाय गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि गूढगुल्फाय गन्धमत्ताय गोजयप्रदाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि